ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। આ પહેલું પ્રશ્ન છે, આનું આ પહેલું છે। આ 7ની -2 ઘાતનો વ્યસ્ત ખાલી જગ્યા છે, તો વ્યસ્ત કરવાની હોય તો ઘાત માઇનસની હોય તો એ પ્લસની થઈ જાય, એટલે 7ની કેટલી ઘાત થઈ જાય? પ્લસની 2 ઘાત થઈ જાય છે। હવે બીજું છે 2ની -2 ઘાત ગુણાકારમાં 2ની -1 ઘાતની કિંમત, એટલે ખાલી જગ્યા છે તો એની કિંમત શોધવાની છે। કઈ કિંમત હશે તો એ આપણે જોઈએ। જ્યારે આવી રીતે આપેલું હોય તો શું થાય છે? ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય છે, એટલે 2ની -1 ઘાત -2 ઘાત છે પ્લસ -1 ઘાત, એટલે આપણે એનો સરવાળો કરવાનું છે। તો કેટલા થયા? 2 અને 1 કેટલા થાય છે? -3 ઘાત થઈ જાય। જ્યારે ઘાત માઇનસમાં હોય ત્યારે આને એવી રીતે મૂકી શકાય, ઘાત પ્લસ કરવા માટે એને નીચે મૂકી શકાય છેદમાં। ઓકે, પછી આપણે જોઈએ 2ની 3 ઘાત હોય તો કેટલા થાય છે? 8 થાય છે। તો 1/8 એનો આન્સર આવશે। તો આપણે લખીએ 1/8। ઓકે, હવે છે ત્રીજો, પીની -3 ઘાતને બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય, તો આને આવી રીતે લખી શકાય 1/Pની 3 ઘાત કે 1/Pની 3 ઘાત આવી રીતે લખી શકાય। તો અહીંયા છે -3ની -3 ઘાત માઇનસની છે ની કિંમત ખાલી જગ્યા શોધો। તો એની કિંમત કેવી રીતે શોધી શકાય? તો અહીંયા -3ની -3 ઘાત છે, તો આને ઘાતને પ્લસ કરવા માટે એને છેદમાં મૂકવું પડશે, તો -3ની 3 ઘાત પ્લસમાં થઈ જાય, બરાબર। હવે 1/-3 ગુણ્યા -3 ગુણ્યા -3, તો કેટલા થાય છે? 3 તરી 9, 9 તરી 27 થાય છે, એ 1/27। માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસનું નિશાન થઈ ગયું, અને પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ ત્યારે માઇનસ થઈ જાય છે, તો 1/27 આવે છે। તો આપણે લખીએ અહીંયા 1-1/27। ઓકે, આ આન્સર છે। હવે પાંચમું છે એક્સની 2 ઘાત -2 ઘાત છે, ગુણાકારમાં એક્સની -3 ઘાત છે, તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે, એટલે -2 અને -3 માઇનસની કેટલી ઘાત થઈ જાય? -5 ઘાત થઈ જાય છે। ઓકે, હવે આપણું પાસે આ છે 6/-2 ઘાત છે, બાયની -2 ઘાત ગુણાકારમાં 2/3 ઘાત છે। તો આ કેવી રીતે સોલ્યુશન શું થાય છે કે આ જે છે ને સરવાળો કરીએ તો 3 અને -2 તો 1 વધે છે, એટલે 2/1 ઘાત આવે છે। અને સાતમું છે એક્સની -2 ઘાતની -3 ઘાત, એટલે ઘાત ઉપર ઘાત આપેલું હોય ત્યારે ઘાત ઘાતમાં ગુણાકાર થઈ જાય। 2 તરી 6 એટલે એક્સની 6 ઘાત આવે છે, અને -2 ઘાતનું ગુણાકાર -3 થી કરીએ તો 6 થઈ જાય, એટલે માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસનું થઈ જાય છે। ઓકે, હવે આઠમું છે 3ની -2 ઘાત ગુણાકારમાં 3ની -6 ઘાત ગુણાકારમાં 3ની 6 ઘાત છે। ઓકે, અહીંયા જોઈએ આ બંનેનો સરવાળો કરીએ તો -5 ઘાત થઈ જાય। ઓકે, અને એ છે 6 ઘાત, એટલે 6માંથી આ ગુણાકારમાં બધાનો સરવાળો થાય છે, બરાબર। આપણે જોઈએ કેવી રીતે સરવાળો થાય છે। -2 પ્લસ -3 ઘાત છે, પછી પ્લસની છે, એટલે આવી રીતે આપણે સરવાળો કરી શકાય। ઓકે, આ અહીંયા આપણું 3 થઈ ગયું। હવે આપણે જોઈએ આ માઇનસનું આ માઇનસ, એટલે કે 3ની -5 ઘાત અને પ્લસની 6 ઘાત, એટલે 3ની કેટલી ઘાત વધે છે? 1, એટલે 1 ઘાત હોય તો આપણી કિંમત કેટલી છે? 3 છે, તો અહીંયા કેટલા આપશે? 3 આવી જશે। ઓકે, હવે છે 9મું -13ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપેલી હોય એની કિંમત કેટલી થાય છે? 1 જ થાય છે। ઓકે, 10મું છે આપણી પાસે એની -8 ઘાત ગુણાકારમાં એની 10 ઘાત, ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે 10 અને -8, એટલે કે 2 થશે, કેમ કે આ માઇનસનું નિશાન છે ને એના આગળ, એટલા માટે 10માંથી 8 બાદ કરીએ તો કેટલા થાય છે? એની 2 ઘાત થાય છે। સરવાળો થાય છે પણ ઘાત જે છે આ માઇનસમાં થાય છે ને એટલા માટે બાદ બાકી થાય। ઓકે, 11મું છે 1/2ની -2 ઘાતની કિંમત શોધો। તો અહીંયા કેવી રીતે શોધી શકાય? અહીંયા 1/2ની -2 ઘાત છે, એટલે ઘાતને પ્લસ કરવા માટે આપણે 2 ઉપર અને 1 નીચે લખી કાઢો તો આ ઘાત પ્લસમાં થઈ જાય।
હવે 2ની 2 ઘાત એટલે કેટલા થાય છે 4 અને 1ની 2 ઘાત એટલે 1 થાય છે, એટલે આપણે 4 આન્સર આવ્યું છે. તો અહીંયા કેટલા આવી છે 4 આવી જશે. હવે છે અહીંયા 12મું -4ની -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે છે -4ની -2 ઘાત હોય તો શું થાય છે, તો આપણે એ જોઈએ કે -4 છે. ઓકે, તો ઘાતને પ્લસ કરવા માટે આપણે શું કરવાનું હોય છે, તો એ છે છેદમાં મૂકી દો, -4ની 2 ઘાત થઈ જાય. ઓકે, 1 ભાગ્યા -4 2 ઘાત છે એટલે 2 વખત ગુણાકારમાં લખવું પડશે. 1 ભાગ્યા 4 ગુણ્યા 4 એટલે કે હવે 1 ભાગ્યા 4 ચોક 16 થાય છે. માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ જાય છે, એટલે 1 ભાગ્યા 16 આવે છે. અહીંયા કિંમત કેટલી આવે છે 1 ભાગ્યા 16 આવે છે. ઓકે, હવે છે -4ની 6 ઘાત ભાગાકારમાં -4ની 8 ઘાતની કિંમત ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે જોઈએ ભાગાકારમાં ઘાતનો શું થાય છે બાદબાકી થાય છે. ઓકે, તો અહીંયા 4ની કેટલી ઘાત છે 6, 6માંથી આપણે 8 બાદ કરવાનું છે. તો -4ની કેટલી ઘાત -2 ઘાત બધી છે, કેમ કે આ માઇનસમાં 6માંથી આ -8 બાદ કરીએ તો 2 થઈ જાય. માઇનસમાં આવે છે એટલા માટે આપણે લખીએ અહીંયા એને પ્લસ કરવા માટે છેદમાં મૂકી શકાય. 4ની 2 ઘાત હવે તો આપણને ખબર છે ને એ આવી રીતે થઈ ગયું. કેટલા આવશે 4ની 2 ઘાત હોય તો 16 આવશે. 1 ભાગ્યા 16 એનું આન્સર આવી જશે. તો અહીંયા પણ લખીએ 1 ભાગ્યા 16. ઓકે, હવે છે અહીંયા 3ની -5 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ભાગાકારમાં 3ની -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે. તો આને કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે, તો 3ની અહીંયા ગુણાકાર છે એટલે શું કરવાનું છે, આ બંનેનો સરવાળો થશે ઘાતનો. ઓકે, તો ઘાતનો સરવાળો કરીએ તો -5 પ્લસ અહીંયા 3ની 3 ઘાત છે. ઓકે, હવે અહીંયા ભાગાકારનું નિશાન છે એટલે ભાગાકાર છે એટલે બાદ કરવું પડશે, બરાબર. આ કેટલી ઘાત છે -2, તો માઇનસ અને -2 છે. ઓકે, આવી રીતે લખી શકાય. -2 ઘાત આપેલી છે. તો કેવી રીતે થઈ શકે છે અહીંયા હવે જોઈએ આગળ કે 3ની -5 ઘાત પ્લસ 3 અને માઇનસ એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય, એટલે 3ની -5 ઘાત અને આ બંનેનો સરવાળો કરીએ તો +5. હવે -5માંથી 5 બાદ કરીએ તો 3ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એની કિંમત કેટલી થાય છે 1 થાય છે. ઓકે, કેટલા આન્સર આવ્યું છે 1. તો અહીંયા આપણી પાસે 1 કિંમત આવી ગઈ છે. 15મું છે -2ની 3 ઘાત ગુણ્યા -2ની -3 ઘાત આપેલી છે, બરાબર કિંમત શું થાય છે એ આપણે જોઈએ. તો હવે શું કરવાનું છે 3માંથી 3 બાદ કરીએ, ગુણાકારમાં ઘાતનો બાદ શું થાય છે સરવાળો થાય છે, પણ સરવાળો અહીંયા આ માઇનસની છે એટલા માટે ઘાત માઇનસની છે એટલા માટે 3માંથી 3 બાદ કરીએ તો 0 થઈ જાય. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એની કિંમત કેટલી થાય છે, તો એની કિંમત થાય છે આપણી પાસે 1 થાય છે. કેટલી થાય છે 1 થાય છે. ઓકે, હવે છે આપણી પાસે અહીંયા 3 ભાગ્યા 2ની -2 ઘાત છે, તો -2 ઘાત છે એટલે પ્લસ કરવાનું હોય તો નીચેની સંખ્યા ઉપર, એટલે 2 ઉપર આ 2ની 2 ઘાત ઉપર થઈ જશે એટલે 2ની 2 ઘાત થઈ જાય, કેટલા થાય છે 4 અને 3 નીચે આવી જશે, 3ની 2 ઘાત છે એટલે 3ની 2 ઘાત એટલે કેટલા થઈ જાય 9, તો 4 ભાગ્યા 9 આવી જશે. ઓકે, 17મું છે 2ની -1 ઘાત પ્લસ 3ની -1 ઘાત પ્લસ 4ની -1 ઘાત અને કોસમાં 0 ઘાત છે, બરાબર. આ બધા ઉપર 0 ઘાત છે એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એની કિંમત કેટલી થાય છે 1 આવે છે. 18મું જોઈએ. 18માં શું આપેલું છે કે -1 ભાગ્યા 2ની 2 ઘાતની -2 ઘાત આપેલું છે. તો ઘાત ઉપર ઘાત હોય તો શું થઈ જાય ગુણા થઈ જાય, 2 દૂ 4 માઇનસની 4 ઘાત થાય. કેવી રીતે કરી શકાય, તો 2 દૂ 4 થઈ જાય છે, -1 ભાગ્યા 2ની 2 દૂ 4 થાય છે -ની 4 ઘાત, બરાબર. આ ઘાતને પ્લસ કરવા માટે આપણે શું કરવાનું હોય છે કે જે નીચેવાળી સંખ્યા છે એને ઉપર કરી નાખો અને જે ઉપર છે એને નીચે લખી કાઢો. ઓકે, તો આ -2 થઈ જાય, 1 નીચે ના લખો તો ચાલશે. કેટલી ઘાત છે આ +ની 4 ઘાત થઈ ગઈ. ઓકે, -2ની 4 ઘાત હોય તેની કિંમત કેટલી થાય છે 16 આવે છે, કેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 16 આવે છે. તો કેટલા આન્સર આવ્યું છે, તો કિંમત કેટલી આવી છે 16 આવી છે.
19મું છે 3⁻1 ગુણ્યા 2⁻1 ગુણ્યા 6⁻1 બરાબર શું થાય છે? તો આનું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં આપણે જોવાનું છે આ જો 2 છે ને 2 તરી 6 થાય છે. ઓકે, અને આપણે 3 ગુણ્યા 2 કરીએ કેમ કે બંનેની ઘાત સરખી છે એટલે કોષમાં મૂકીને આવી રીતે લખી શકાય. અને પછી 6⁻1 બરાબર. એના પછી શું થાય છે કે 3 દુ 6 થાય છે, 6⁻1 ગુણ્યા 6⁻1 એટલે કે 6 ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે એટલે 1 + 1 થઈ જાય. એટલે હવે જોઈએ તો પણ આ નિશાન તો જુદા જુદા છે એટલે બાદબાકી કરવું પડશે. 3 1માંથી 1 બાદ કરીએ તો 0 ઘાત આવી છે એટલે 0 ઘાતનું મતલબ શું થાય છે? 1 થાય છે. તો આની કિંમત કેટલી આવી છે? 1 આવી છે. ઓકે, હવે છે અહીંયા 20મું 2⁸ ભાગ્યાકારમાં 2⁶ પછી 2⁻2. તો અહીંયા જોઈએ ભાગાકાર છે એટલે ઘાતનો બાદબાકી કરવું પડશે. 8માંથી 6 બાદ કરીએ તો 2 આવે છે. અને પછી આ 2 પણ છે માઇનસની છે, સરવાળો કરી છે 2 અને -2 તો શું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે 2�0 એટલે એની કિંમત પણ કેટલી આવશે? 1 આવશે. પછી આ 21મું છે ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો આને પ્રમાણિત સ્વરૂપમાં આપણું લખવાનું હોય તો સૌથી પહેલાં અહીંયા સંખ્યા છે ને 21 અને 21 લખી કાઢો. પછી પોઈન્ટના આગળ એક જ અંક હોવું જોઈએ. હવે જોવાનું છે આ સંખ્યાના પોઈન્ટના આગળ લાયા છે અહીંયા, એટલે કેટલા અંકો થઈ ગયા? તો 1 પછી 2 3 4 5 6 કેટલા થયા છે? 6 થઈ ગયા છે. એટલે કે ગુણાકારમાં 10ની કેટલી ઘાત આપશે? 6. હવે આ પોઈન્ટને આગળ લાયા છે એટલા માટે આ માઇનસની ઘાત થઈ જાય છે. પછી 22 શું છે? 0 પોઈન્ટ છે અહીંયા ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા જોવાનું છે આપણે પહેલાં આ સંખ્યા છે ને કેટલા છે? 125 આવી રીતે લખી કાઢો. પછી એક જ અંક આગળ પોઈન્ટની આગળ એક જ અંક હોવું જોઈએ. તો આપણે આ જે પોઈન્ટ છે અહીંયા આવ્યા છે. ઓકે, તો આને પણ ગણવાનું છે અને કેટલા 0 છે એ પણ ગણો. 1 2 3 4 5 6 અને આ જે સંખ્યા છે 7 એટલે 10⁻7 આવી જશે. ઓકે, આવી રીતે થઈ જાય. કોષમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપેલું છે 5⁻3 છે. તો ઘાતને પ્લસ કરવા માટે એને ભાગાકારમાં લખવું પડશે. 1/5⁻3 એટલે 1/5⁻3 હોય તો એટલે 1/25 આવશે. કેટલા આવે છે? 1/125. ઓકે, હવે 8 જે છે આને કેવી રીતે લખી શકાય? તો આને 8⁻1 સમજી લેવાનું. આને ઉપર લખવાનું હોય તો આ ઘાત -1 જે છે -1 થઈ જાય. ઓકે, 8⁻1 એટલે આ આવી જશે, અહીંયા આ આવી જશે. ત્રીજું છે 3⁻1 ની -2 એટલે ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય. 2 × 2 એટલે 3⁻2 બરાબર. માઇનસનું ગુણાકાર માઇનસથી કર્યું છે એટલા માટે પ્લસની થઈ ગઈ. બરાબર. તો અહીંયા કેટલા છે? 3⁻2 એટલે શું આન્સર આવશે? 9 આન્સર આવી જશે. એટલે આપણી પાસે કેટલા આવી છે? 9. ઓકે, આ લખવાનું નથી, આ 9 લખી નાખો. પછી જોઈએ ચોથું છે a⁻2 ગુણ્યા 1/a⁻2. આથી આ ઉડાવી નાખો. કેટલા આવ્યા છે? 1 એનું આન્સર આવી ગયું છે. હવે 1/2 ની -1 ની 2 તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો 2 × 2 ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય એટલે 2 માઇનસની ઘાત છે એને પ્લસ કરવા માટે આના 2ને ઉપર લાવીએ તો 2⁻2 આ સમજવાનું હોય તો સમજી લો. તો આને આવી રીતે સોલ્યુશન કરી શકાય. 1/ આ છે -2 છે. ઓકે, 2 × 2 ઓકે -2 થઈ જાય. 1નું ગુણાકાર 2થી કરીએ તો -2 આ ઘાતને પ્લસ કરવા માટે આપણે શું કરવાનું છે? એને ઉપર લાવીએ તો આ 2⁻2 પ્લસની થઈ જાય. 2⁻2 એટલે શું થાય છે? 4 આવે છે. તો અહીંયા કેટલા આવી જશે? 4. ઓકે, +4 આવી જશે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે. ગણિતનું બુકનું સોલ્યુશન, હિન્દીનું સોલ્યુશન અને ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન પણ આપેલું છે. ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે તો છઠ્ઠું છે 5⁻2 ભાગાકારમાં 5⁻2 બરાબર શું થશે? તો આને આપણે સોલ્યુશન કરીએ.
ઘાત ઉપર ઘાત હોય તો શું કરવાનું છે? ગુણાકાર. તો 2 તરી 6 માઇનસની 6 ઘાત આપશે ભાગાકારમાં. પછી 2 તરી 6 એટલે કે માઇનસમાં 6 ઘાત. હવે છે 5 માઇનસ 5ની માઇનસ 6 ઘાત ભાગાકારમાં આપેલું છે એટલે બાદ બાકી કરવું પડશે, બરાબર? તો કેટલા થાય છે? માઇનસ કરવી પડશે ને ઘાત, એટલે ભાગાકાર આપેલું છે એટલા માટે. હવે 5ની માઇનસ 6 ઘાત માઇનસ કરવાનું છે. કેટલા ઘાત માઇનસ કરવાનું છે? -6. ઓકે, તો 5ની માઇનસ 6 ઘાત અને માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય છે. પ્લસ થઈ ગયું એટલે કે 5ની કેટલી ઘાત આવી છે? અહીંયા 6માંથી 6. આ જુદા જુદા નિશાન તો બાદ કરવું પડશે. તો 6માંથી 6 બાદ કરીએ તો 0 આવે છે. તો 5ની 0 ઘાત એની કિંમત કેટલી થાય છે? 1 થાય છે. 5ની 0 ઘાત એટલે કે 1 થાય છે. ઓકે, તો આપણી પાસે કેટલા આવ્યા છે? અહીંયા કિંમત અહીંયા આવી છે 1. સાતમું છે xની 5 ઘાત ગુણ્યા 4 ઘાત અને આ ભાગાકારમાં છે. એટલે આપણે આ બંને સરવાળો કરીએ પણ આ તો માઇનસની છે એટલે 5માંથી 4 બાદ કરીએ તો 1 આવે છે અને 1માંથી આપણે 1 બાદ કરીએ 2 બાદ કરીએ તો માઇનસની 1 આવે છે. માઇનસની 1 એટલે કે આવી રીતે થઈ શકે છે આપણે. તો અહીંયા આપણે સોલ્યુશન જોઈએ. અહીંયા 5 - 4 અને પછી કેટલા છે? -2 કરી નાખો. તો એક્સની કેટલી ઘાત થઈ જાય? તો 5 4 અને 2 માઇનસની છે એટલે -6 એટલે એક્સની -1 ઘાત આવે છે. અને આ પ્લસ કરવા માટે એના છેદમાં મૂકો તો આ પ્લસમાં થઈ જાય 1/x આવે છે. તો એની કિંમત કેટલી આવી છે? 1/x, બરાબર? અહીંયા 1 આવ્યું છે, અહીંયા આપણું આ આવ્યું છે. પછી અહીંયા જોઈએ 8મું, એની 2 ઘાતની 3 ઘાત એટલે કે ઘાત ઉપર ઘાત છે તો ગુણાકાર કરવું પડશે. તો એની કેટલી ઘાત થઈ જાય? 6. 2 તરી 6 એની -6 ઘાત આપેલી છે, અહીંયા એની નથી એટલે -6 ઘાત હોય એના છેદમાં મૂકી કાઢો તો એ પ્લસમાં થઈ જાય એટલે 1 આ આવી જશે. ઓકે, 1 એની 6 ઘાત. હવે આવી રીતે અહીંયા પણ છે 9મું, 3ની એની -3 ઘાતની 3 ઘાત એટલે ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરીએ. 3 તરી 9 એની -9 ઘાત આપેલું છે એટલે હા, તો એની -9 ઘાત અને પ્લસ કરવાનું હોય તો એને 1/a કરી નાખો અને 9 ઘાત લખી કાઢો. હવે અહીંયા 10મું જોઈએ તો અહીંયા છે આનાથી આ ઉડાવી નાખો એટલે અહીંયા આવી જશે 1. કેટલી કિંમત આવી છે? અહીંયા 1 આવી છે. હવે જોઈએ 11મું, તો આ છે 1/2 ગુણ્યા 3ની -1. આ ઘાતને પ્લસ કરવાનું હોય તો આ બંનેને ઉપર લઈ જવું પડશે. હવે 2 તરી 6 કરી નાખો તો એનું કેટલું આન્સર આવશે? 6 આન્સર આવી જશે. હવે 12મું છે 2/3ની -2 ઘાત છે તો પ્લસ કરવા માટે આપણને આ 3 ઉપર અને 2 નીચે લાવવું પડશે પણ એની 2 પણ ઘાત છે તો 3ની 2 ઘાત આ ઉપર આવી જશે એટલે 9 થઈ જાય અને 2ની 2 ઘાત એટલે આ પ્લસ કરવા માટે નીચે લઈએ તો 2ની 2 ઘાત એટલે 4 થઈ જાય. આ આપણું આન્સર. ઓકે, 9/4 એનું આન્સર. અહીંયા કેટલા આવ્યું છે? 6. હવે છે અહીંયા 13મું, 5ની 5 ઘાત ભાગાકારમાં 5ની 7 ઘાત. તો બાદ કરવું પડશે. 5માં ભાગાકારમાં હોય તો આપણે બાદ કરવું પડશે. 5માંથી 7 બાદ કરીએ તો -2 ઘાત આવે છે 5ની, તો બરાબર? 5ની 2 ઘાત હોય એટલે એના છેદમાં મૂકો. 5ની 1/5ની 2 ઘાત થઈ જાય એટલે એ 5ની 2 ઘાત એટલે કે 25 થઈ જાય એટલે 1/25 એનું આન્સર આવી જશે. આ આન્સર આવી ગયું. 1/3ને આવી રીતે મૂકી શકાય કે -3ની -1 ઘાત આવી રીતે લખી શકાય, બરાબર? આ રહ્યું આન્સર. પછી 6ની -1 ઘાતની 2 ઘાત એટલે 2 એકા 2 પ્લસની થઈ ગઈ. 6ની 2 ઘાત થઈ ગઈ. 6ની 2 ઘાત એટલે કેટલા થાય છે? 36 થાય છે પ્લસનું. ઓકે, કેટલા થાય છે? 36 થાય છે. ઓકે, હવે આપણી પાસે છે આ, તો કેટલા થઈ જાય અહીંયા? તો અહીંયા આપણી પાસે થાય 4.5 ગુણ્યા 10ની 4 ઘાતને સામાન સ્વરૂપમાં ખાલી જગ્યા લખી શકાય. તો આપણે જોવાનું છે આ જે છે 4.5 છે ને એટલે અને 45 લખી કાઢો, બરાબર? 45 લખ્યા છે તો આપણે અહીંયા સમજો, તમને ખબર પડશે. 4.5 ગુણાકારમાં કેટલી છે? 10ની 4 ઘાત આપેલી છે. સૌથી પહેલાં અહીંયા પોઈન્ટ હટાવી નાખો. અહીંયા
અને પછી કે 4.5 લખો તમને ખબર ના પડે અત્યારે, એટલે કેટલા ઘાત છે 4, એટલે 4 0 મૂકી કાઢો. ઓકે, જેટલી ઘાત હોય એટલા આપણે 1 લખીને 0 મૂકી કાઢો. હવે આ 1 0થી અહીંયા પોઈન્ટ હટી જશે એટલે કેટલા થઈ જાય 45 થઈ જાય. એટલે કેટલા 0 વધ્યા છે 3, એટલે 3 0 મૂકી કાઢો. કેટલા થયા 45,000, તો અહીંયા 45,000 આવી જશે. ઓકે, આન્સર આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે કૌંસમાં આપેલો આપો, એટલે કે લખો. તો આપણે પહેલું છે 1/3 માઇનસ 1 ઘાતની 2 ઘાત. તો આને આપણે સોલ્યુશન કરીએ. તો અહીંયા સોલ્યુશન કરીએ કેટલા થાય છે 1/3 ઘાત ઉપર ઘાત છે એટલે ગુણાકાર કરવું પડશે. 2 એકા 2 એટલે માઇનસની 2 ઘાત થઈ જાય. અને પ્લસ કરવાનું હોય ઘાતને તો 3ને ઉપર લાવવું પડશે એટલે 3ની 2 ઘાત થઈ ગઈ. 3ની 2 ઘાત એટલે કેટલા થાય છે 9 થાય છે. બરાબર, કેટલા આન્સર આવ્યું છે 9, એટલે કે ઓપ્શન સી એનું આન્સર આવ્યું છે. તો અહીંયા આવી જશે 9. ઓકે, બીજું છે -2ની 3 ઘાત ગુણ્યા -2ની -3 ઘાત બરાબર શું થાય છે. તો કરીએ સોલ્યુશન. તો અહીંયા સોલ્યુશન કરીએ. -2ની 3 ઘાત અહીંયા ગુણાકાર છે એટલા માટે ઘાતનો સરવાળો કરવું પડશે. તો -3 ઘાત. ઓકે, 2ની -2ની 3 ઘાત પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જાય. તો -2ની કેટલી ઘાત થાય છે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 કિંમત આવે છે. તો 1 કિંમત ક્યાં આપેલું છે અહીંયા ઓપ્શન એમાં. તો અહીંયા એ લખીએ, અહીંયા 1 આવી જશે. ઓકે, અહીંયા છે 3. ત્રીજું એક્સની 5 ઘાત અને એક્સની 1 ઘાત સમજી લેવાનું, ભાગાકારમાં એક્સની 6 ઘાત. તો 5 અને 1 આ બંનેનો સરવાળો થશે, 6 થઈ ગયા. 6માંથી અહીંયા છે ભાગાકાર એટલે બાદ કરવું પડશે. તો 6માંથી 6 બાદ કરીએ તો 0 થઈ ગયું. એક્સની 0 ઘાત એટલે 1 થઈ જાય. ઓકે, અહીંયા ચોથું છે 1/2ની 2 ઘાતની -4 ઘાત -2 ઘાત. કેવી રીતે થઈ જાય 2 દુ 4 માઇનસની. તો આ બરાબર સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે. તો અહીંયા છે આ પ્લસની 2 ઘાત છે અને આ માઇનસની 2 ઘાત છે. ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરી શકાય. 1/2 2 દુ 4 માઇનસની કેટલી ઘાત થઈ જાય 4. આ ઘાતને પ્લસ કરવાનું હોય તો આ 2ને ઉપર લાવવું પડશે. તો અહીંયા 2ની 4 ઘાત થઈ ગઈ. 2ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, પછી 4 દુ 8, 8 દુ 16, કેટલા આવે છે 16 આવે છે. ઓકે, તો 16 ક્યાં છે અહીંયા ઓપ્શન સીમાં. તો અહીંયા આવી જશે સી, અહીંયા આવી જશે એ. ઓકે, કેટલી કિંમત છે અહીંયા 16, તો 16 લખી કાઢો. હવે છે 5મું -12 એક્સની -2 ઘાત બાયની -3 ઘાતની 0 ઘાત. કૌંસની બહાર 0 ઘાત છે એટલે કિંમત કેટલી થાય છે 1, એટલે ઓપ્શન ડી એનું આન્સર આવી જશે. છઠ્ઠું છે 3ની 10 ઘાતમાંથી 3ની 10 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત, એટલે બાદ કરવું પડશે. ભાગાકાર આપેલું છે તો -2 ઘાત આપશે. બરાબર, -2 ઘાત હોય 3ની 2 ઘાત એટલે છેદમાં મૂકો તો 3ની 2 ઘાત થઈ જાય. 1/3ની 2 ઘાત છેદમાં, અને 3ની 2 ઘાત એટલે 9 થઈ જાય. કેટલા આપશે ઓપ્શન 1/9 આવી જશે. સી ઓપ્શન આવશે 1/9. ઓકે, કરવાની હોય તો આવી રીતે કરી શકાય. જો અહીંયા આ છે 3ની 10 ઘાત ભાગાકારમાં 3ની 12 ઘાત. તો બાદ કરીએ 10માંથી 12 બાદ કરીએ તો -ની 2 ઘાત આવી છે. અને પ્લસ કરવાનું હોય તો અને નીચે મૂકી કાઢો આવી રીતે. પછી 3ની 2 ઘાત એટલે 9 આવી રીતે આવી જશે. ઓકે, હવે છે આ 7મું 4/9ની 2 ઘાત. બરાબર, 2 ઘાત છે. આ ઘાતને પ્લસ કરવાનું હોય તો આ બંનેને નીચે ઉપર કરી નાખો એટલે 9ની 2 ઘાત ઉપર કરી નાખો. 9ની 2 ઘાત એટલે કેટલા થાય 81, એટલે ઉપર 81 આવી જશે. અને 4ની 2 ઘાત એટલે 16, 16 નીચે આવી જશે. આવી રીતે લખી કાઢી. ઓકે, કયો આન્સર છે ડી આન્સર છે. હવે છે 8મું -100ની 0 ઘાત. 0 ઘાત હોય કિંમત કેટલી હોય છે 1, એટલે ઓપ્શન ડી આવી જશે અહીંયા. ઓકે, આ છે આપણું મોન્ટેક્સ હાઇપર ગ્લો પેન છે. ખૂબ જ સરસ પેન છે. બરાબર,
આપણે નાઇટમાં મૂકો આખું પેન ગ્લો કરે છે, એટલે કે ચમકી ઉઠે છે, બરાબર, બરાબર, એટલે અંધેરામાં પણ દેખાય છે. એવું પેન છે. તમારે લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો, લઈ શકો છો, કે વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાંથી પણ લઈ શકો છો. હવે આગળ જોઈએ. હવે 9મું છે. અહીંયા આપણી પાસે શું છે કે 2x - 1 ની ઘાત 2 છે, બરાબર, ખાલી જગ્યા. તો 9મું ક્વેશ્ચન છે 2x ની -1 ની -2 આપેલી છે. તો આપણે કેવી રીતે સોલ્યુશન કરી શકાય? આ બંનેને ઘાત આપવું પડશે, 2 ને -2 આપવું પડશે. ઓકે, પછી અહીંયા x ની -1 છે, અને પછી એના ઉપર પણ એને 2 ઘાત પણ આપવાની છે, એટલે ગુણાકારમાં -2. ઓકે, આ ઘાત એની માઇનસમાં છે, એટલે એને છેદમાં મૂકી કાઢો. 2 ની 2 ઘાત બરાબર. એક્સની કેટલી ઘાત થઈ જાય? 2 એકા 2, એક્સની 2 ઘાત થઈ જાય. માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ જાય. હવે એક્સની 2 ઘાત અને 2 ની 2 ઘાત એટલે 4. ઓપ્શન ડી આવી જશે. એટલે ઓપ્શન ડી એનું આન્સર આપશે. કેટલા આપશે? એક્સની 2 ઘાત ભાગાકારમાં 4. હવે આ છે 10મું. 12x ની 4 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા શું થશે? તો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા સોલ્યુશન કરીએ આપણે. આ છે 12x ની 4 ઘાત ભાગાકારમાં 3x ની 6 ઘાત. આવી રીતે લખી કાઢો. 3 ચોક 12 થાય છે, બરાબર. 4 ઉપર અને x ની 6 ઘાતમાંથી 4 બાદ કરવું પડશે, બરાબર. જ્યાં એક્સની વધારે નીચે ઘાત છે એટલા માટે નીચેવાળી ઘાતમાંથી ઉપરવાળી ઘાતને બાદ કરવાનું હોય. તો એક્સની કેટલી ઘાત આવે છે? 2. કેટલા આવ્યા છે? 4 ભાગ્યા એક્સની 2 ઘાત. અહીં આ આન્સર આપેલું છે? નથી આપેલું, બધું ઉપર આપેલું છે. તો આને એવી રીતે પણ લખી શકાય. 4 એક્સની આ 2 ઘાત નીચે છે, એટલે આને ઉપર કરીએ તો શું થઈ જાય? -2 ઘાત. હવે આપેલું છે 4, અને અહીંયા આ આપેલું છે ઓપ્શન એ. તો 4x ની -2 ઘાત, એટલે ઓપ્શન એ આવી જશે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. તો અહીં જોઈએ, બરાબર. પહેલું છે એનું ખરા ખોટામાં a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે. 3 અને 4 7 થઈ ગયા. હા, તો આ સાચું છે. તો આપણે અહીંયા લખીએ. શું છે? ખરું વિધાન છે, બરાબર. હવે છે બીજું, a ની m ઘાત માઇનસ ભાગાકારમાં a ની n ઘાત, એટલે ભાગાકારમાં ઘાતનો શું થાય છે? બાદ બાકી થાય છે, એટલે m - n સાચું છે. તો અહીંયા પણ લખીએ ખરું વિધાન છે. ત્રીજું છે a ની m ઘાતની n ઘાત, એટલે ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરીએ તો mn આવે છે. આ પણ સાચું છે, ખરું વિધાન છે. ઓકે, તો ખરું લખીએ. પછી છે ચોથું, a ની 4 ઘાત ભાગ્યા a ની 12 ઘાત છે, તો 2 ઘાત આવે છે. તો આપણે જોઈએ, અહીંયા ભાગાકારનું નિશાન છે તો બાદ કરવું પડશે. તો 12માંથી 10 બાદ કરીએ તો કેટલા આવે છે? -2 ઘાત આવે છે. અહીંયા કેટલે છે? +2 ઘાત. ઓકે, એટલા માટે અહીંયા આ ખોટું છે. તો આપણે લખીએ ખોટું. ઓકે, પાંચમું છે. આ પાંચમું, 3ની 4 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 3ની -10 ઘાત છે, એટલે બરાબર 1 થાય છે. તો આપણે જોઈએ, આ બંનેનો સરવાળો થાય છે, ગુણાકારમાં સરવાળો થાય છે, બરાબર. 4 અને 6 10 થયા, અને પછી આને પણ સરવાળો કરીએ, પણ આ માઇનસની છે, એટલે 10માંથી 10 બાદ કરીએ તો 3ની 0 ઘાત આવે છે. 3ની 0 ઘાત એટલે કિંમત કેટલી હોય છે? 1. તો આ વિધાન શું છે? ખરું વિધાન છે. છઠ્ઠું છે a ની 15 ઘાત ભાગ્યા a ની -15 ઘાત બરાબર 1. તો આપણે જે ભાગાકાર કરવાનું હોય, ભાગાકાર હોય તો શું થશે? બાદ બાકી થાય છે. પણ આપણે અહીંયા સોલ્યુશન કરીએ. a ની 15 ઘાત અને માઇનસ, આ ભાગાકાર છે એટલા માટે માઇનસ, પણ ઘાત કેટલી છે? માઇનસની છે. ઓકે, તો એની માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય છે, એટલે a ની 30 ઘાત આવે છે. તો આપણું આન્સર અહીંયા 1 આવેલું છે, એટલા માટે આ શું છે? ખોટું વિધાન છે. સાતમું છે -4ની 2 ઘાત, એટલે કે આને પ્લસ કરવા માટે 1/4 લખવું પડશે, અને એ 1/4ની 2 ઘાત એટલે 16 થઈ જાય. સાચું છે, બરાબર કે ખોટું છે? સાચું જ છે. તો આ છે આપણું સાતમું ખરું વિધાન છે. ઓકે, ખરું. આઠમું છે 2ની 1/2ની -5 ઘાત છે, અને ભાગને પ્લસ કરવાનું હોય તો 2ને ઉપર મૂકીએ તો 2ની +5 ઘાત થઈ જાય,
અને 2ની 5 ઘાત હોય તો 32 આવે છે. આ વિધાન પણ ખરું છે જ, ખરું વિધાન છે. 9મું છે 3ની 12 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત, એટલે ભાગાકારમાં બાદ કરવું પડશે. 3ની 12માંથી બાદ કરીએ તો 3ની 0 ઘાત, તો 3ની 0 ઘાત મતલબ થાય છે 1. ઓકે, તો આ વિધાન ખોટું આપેલું છે. ઓકે, હવે છે આ આપણું છે 10મું. 10મામાં જોઈએ શું થશે. 10મામાં તો અહીંયા જોઈએ તો -2ની 3 ઘાત ગુણ્યા -2 5ની 3 ઘાત, બરાબર. હવે અહીંયા થાય છે 10માં -3. અહીંયા આવી રીતે થઈ શકે છે. આવી રીતે તમને સમજાવું કે 2 ગુણ્યા 5 અને બંનેને ઘાત સરખી છે ને, એટલા માટે -3 ઘાત બહાર આવી જશે. 2 પંજા 10, 10ની -3 ઘાત શું છે, ખરું વિધાન છે. ઓકે, હવે છે અહીંયા તો અહીં આ એક્સની 0 ઘાત, વાયની 0 ઘાત, ઝેડની 0 ઘાત, તો બધાની 0 ઘાત હોય એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે એની કિંમત 1 થાય છે. અહીંયા તો એક્સ વાય આપેલું છે એટલે ખોટું છે, એટલે ખોટું લખીએ અહીંયા. ઓકે, હવે છે આપણી પાસે આ 12મું. અને પ્રમાણિત સ્વરૂપમાં આવી રીતે લખી શકાય તો આપણે જોઈએ કે લખી શકાય તો એ છે આપણે બંને સંખ્યા લખીએ, પછી અહીંયા પોઈન્ટ મૂકીએ. અહીંયા સુધી અંકો જોવાનું છે કેટલા છે. 1 2 3 4 5 6, એટલે કેટલી ઘાત થશે, -6 ઘાત. આ આગળ લાયા છે એટલા માટે આ સાચું જ છે, તો લખીએ ખરું વિધાન છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.